અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કે આપણી આ પૂરી કેટલી સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે. ફરસી પૂરી આપણને દરેકને ભાવતી હોય છે. તો આજે તમારી સાથે એક નવી ચાટ ફરસી પૂરીની રેસીપી હું શેર કરવાની છું. આપણે રેગ્યુલર જે ફરસી પૂરી બનાવીએ ને એના કરતાં થોડી અલગ છે. બનાવવામાં એકદમ સરળ, ઓછી મહેનતની અંદર ઓછા સમયમાં તમે એકસાથે ઢગલાબંધ આ ચાટ ફરસી પૂરી બનાવીને તૈયાર કરી શકો અને 1 થી 1.5 મહિના સુધી સ્ટોર કરી શકો. તો તમે ક્યારેય જો ન બનાવી હોય તો એકવાર આ પૂરીની રેસીપી તમારે ચોક્કસ ટ્રાય કરવા જેવી છે. હું છું હેતલ, કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એકદમ ચટપટી ચાટ ફરસી પૂરી ઘરે તૈયાર કરવા માટે સૌથી પહેલા તો આપણને જોઈશે મરી અને જીરું. તો અહીંયા આગળ મેં 1 ટેબલસ્પૂન મરી લીધા છે અને 2 ટીસ્પૂન અહીંયા મેં જીરું લીધું છે. જીરું અને મરી બંને કાચા જ છે અને એને આપણે અધકચરા વાટી લેવાના છે. વાટવા માટે તમે મિક્સર જારનો પણ ઉપયોગ કરી શકો, પણ આજે હું ટ્રેડિશનલી આપણે જે રીતે ખલદસ્તાની અંદર એને ખાંડીએ છીએ ને એવી રીતે તૈયાર કરવાની છું, કારણ કે મારે આનું જે ટેક્સચર છે ને એ અધકચરું જોઈએ છે, એટલે એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો. એટલે મિક્સર જારમાં કરીએ ને તો એવું થાય કે ક્યાં તો એનો પાવડર થાય અથવા થોડા દાણા આખા રહે એવું થાય. જ્યારે આ રીતે હાથેથી વાટીએ ને તો એકદમ સરસ એનું ટેક્સચર મળે. તમે જુઓ, આ રીતે અધકચરું વાટીને તૈયાર કરવાનું છે. તો આમાં જે ટેક્સચર છે ને ખાસ અગત્યનું છે. તો બને તો હાથેથી જ એને વાટીને તૈયાર કરજો. હવે અહીંયા આગળ મેં ફરસી પૂરી તૈયાર કરવા માટે મેદાના લોટનો ઉપયોગ કર્યો છે. તમે ઘઉંનો લોટ પણ લઈ શકો. તો 1.5 કપ ભરીને અહીંયા આગળ મેં મેદો લીધો છે અને એની અંદર આપણે વાટેલા જીરું અને મરી એડ કરી દેવાના છે. સાથે અહીંયા આગળ તેલનું મોણ એડ કરીશું. તો અહીંયા આગળ મેં 3 ટીસ્પૂન જેટલું તેલ એડ કર્યું છે. 1 ટીસ્પૂન અહીંયા આગળ હિંગ ઉમેરવાની છે. 1 ટીસ્પૂન હળદર પાવડર એડ કરવાનો છે. 1 ટેબલસ્પૂન તલ લેવાના છે. મીઠું સ્વાદ મુજબ નાખીશું. તો અહીંયા આગળ મેં 1/4 ટીસ્પૂન મીઠું નાખ્યું છે અને કસૂરી મેથી ઉમેરવાની છે. તો લગભગ 1.5 ટેબલસ્પૂન જેટલી આપણે કસૂરી મેથી લઈશું. કસૂરી મેથીથી ખૂબ જ સરસ એની અંદર ફ્લેવર આવે છે. તો હાથેથી થોડી મસળીને આ રીતે એડ કરી દેવાની છે અને મેથી નાખી છે તો એની કડવાશ હશે એને બેલેન્સ કરવા માટે આપણે થોડી ખાંડ નાખવાની છે. તો અહીંયા આગળ મેં 1/4 ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ નાખી છે. હવે બધી જ વસ્તુઓને પહેલા તો આપણે મિક્સ કરી લઈએ અને પછી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધીશું. હવે તમને થશે કે ફરસી પૂરી અને ચાટ ફરસી પૂરીમાં ફરક શું? તો ફરસી પૂરીમાં તમને ખબર હોય તો આપણે જે મોણ એડ કરીએ ને એ વધારે પ્રમાણમાં હોય છે, મુઠ્ઠી પડતું મોણ હોય છે. અહીંયા આપણે એટલું બધું મોણ નથી ઉમેરવાનું. અને બીજું, ફરસી પૂરીનો લોટ આપણે સારો એવો કઠણ બાંધીએ છીએ. આ લોટ આપણે એટલો કઠણ નથી બાંધવાનો, કારણ કે આજે આપણે ચાટ ફરસી પૂરી બનાવીએ છીએ જે એકદમ જ પતલી હોય છે. તમે જે ચાટ પૂરી ખાઓ છો ને તો એના જેવી જ હોય છે, પણ આ ચાટ ફરસી પૂરી છે અને એની અંદર આપણે મેથીની ફ્લેવર ને મસાલા એડ કર્યા છે ને તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તમે મેથીના ખાખરા ખાધા હોય તો બસ એના જેવી જ લાગશે, પણ પૂરી છે એટલે એકદમ જ સરસ એ ફરસી લાગે છે. તો આવી પૂરી કદાચ તમે ક્યારે પણ નહીં ખાધી હોય તો એકવાર તમે એને ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો. ઘરમાં બધાને પસંદ આવશે. તો જો અહીંયા આગળ મેં એનો લોટ બાંધી દીધો છે અને આ રીતનો આપણે લોટ બાંધવાનો છે. બહુ વધારે કઠણ પણ નહીં અને બહુ વધારે નરમ પણ નહીં. તો મેં જે પાણી લીધું હતું એમાંથી લગભગ 1 ચમચી જેટલું પાણી અહીંયા આગળ બચ્યું છે. તો લોટને બાંધીને આપણે થોડી વાર માટે રહેવા દેવાનો છે. તો 15 થી 20 મિનિટ આપણે એને રહેવા દઈએ અને પછી આપણે જોઈ લઈએ તો લોટ આપણો એકદમ સરસ રીતે અત્યારે સેટ થઈ ગયો છે. ક્યારેક એવું થાય કે આ રીતે લોટ બાંધીને રાખ્યો હોય ને મેદો જો પાણી વધારે એબ્ઝોર્બ કરે અને લોટ કઠણ થઈ જાય તો તમારે થોડું પાણી નાખી અને સેટ કરી લેવાનો. અત્યારે મને જરૂર નથી લાગતી. તો હવે આપણે એમાંથી એના 2 પાર્ટ કરવાના છે. આજે આપણે જે ફરસી પૂરી તૈયાર કરીએ છીએ ને તેમાં બહુ વધારે મહેનત નથી. એક સાથે મોટો રોટલો વણી લેવાનો છે અને પછી એને કટ કરી લેવાની. કારણ કે આ જે ચાટ ફરસી પૂરી હોય ને તો એનું જે માપ હોય એ એક સરખી સાઈઝની હોય. તમે ઈચ્છો તો તમે અલગ અલગ પણ કરી શકો, પણ આ વધારે ઈઝી છે. તો આ રીતે મોટો રોટલો વણવાનો છે અને જો એવું લાગે, જરૂર લાગે તમને કે ભાઈ લોટ થોડો ચોંટે છે, તો તમે થોડું અટામણ એમાં નાખી શકો અથવા તેલ લઈ શકો. તો આ રીતે એકદમ બને ને એટલો પતલો એને વણવાનો છે. તમે જોઈ શકો છો મેં એને સારો એવો પતલો વણીને તૈયાર કર્યો છે. આવો મોટો જ રોટલો તૈયાર કરવાનો. પછી અહીંયા મેં કૂકી કટર લીધું છે. તમે કોઈ પણ નાની વાટકી, ઢાંકણ કંઈ પણ લઈ શકો અને એમાંથી તમારે એને પૂરીની સાઈઝ પ્રમાણે કટ કરી લેવાનું છે. તો આ રીતની આપણે રાખીશું અને પછી એને આપણે ફોર્કથી પ્રિક કરી લેવાની. એટલે ફૂલે નહીં, એકદમ પતલી છે એટલે એમ તો નહીં જ ફૂલે, પણ ક્યારેક એવું થાય કે કોઈક બાજુ જો જાડાઈ રહી ગઈ હોય તો ફૂલે. તો એવું ના થાય એટલા માટે આપણે એને પ્રિક કરી લેવી જરૂરી છે. આ રીતે બધી જ પૂરી કટ કરી લેવાની છે અને પછી જે આ લોટ વધ્યો છે એને ભેગો કરી લેવાનો અને ફરીથી એની અંદરથી આપણે રોટલો વણી અને પૂરી તૈયાર કરી લેવાની. તો જે બીજો રોટલો છે એમાંથી પણ આપણે સેમ આ જ પ્રોસેસ કરવાની છે અને
તમારે જે સાઈઝ રાખવી હોય એ સાઈઝની તમારે પૂરી તૈયાર કરવાની. બસ એને બને ને એટલી પાતળી તમારે વણવાની છે. તો એ વાતનું ખાસ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે પતલી તૈયાર કરવાની છે. તેલ ગરમ થઈ જાય પછી આપણે એક પછી એક પૂરીને તળવા મૂકીશું. તમે જુઓ પૂરી નાખીએ ને તરત ઉપર આવી જાય છે. તો તેલ આવું ગરમ હોવું જોઈએ. ફરસી પૂરીમાં જાડી હોય તો આપણે તેલ એની અંદર બહુ વધારે ગરમ નથી કરતા, સાધારણ ગરમ કરીએ છીએ અને થોડી વાર પછી તેલમાં ઉપર આવે છે. જ્યારે આ પૂરી તરત જ તેલમાં ઉપર આવશે. તો બસ એની વચ્ચેનો જે બેઝિક ડિફરન્સ છે એ આટલો જ છે. આ રીતે જેટલી પૂરી કડાઈમાં આવતી હોય એટલી નાખી દેવાની અને પછી એને થોડી એ તળાઈ જાય પછી એની સાઈડ આપણે ચેન્જ કરવાની અને પછી ઉલટાવતા પલટાવતા રહેવાનું અને તળવાની છે. તમે ફરસી પૂરી બનાવો તો એક બેચ હોય એની તમને તળવામાં લગભગ 10 થી 12 મિનિટ જેટલો સમય લાગે. જ્યારે આ જે પૂરી છે લગભગ 5 થી 6 મિનિટમાં જ તળાઈને તૈયાર થઈ જશે. એટલે એના કરતાં સમય ઘણો ઓછો લાગે છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. અને એક સરખી સાઈઝની છે ને એટલે જોવામાં પણ એટલી સરસ લાગે છે. તો જો અત્યારે આપણી જે પૂરી છે એ તળાઈ ગઈ છે અને તમે જુઓ એની અંદર આપણે જ્યારે એડ કર્યું ને તો નાના નાના બબલ આવતા હતા. અત્યારે એવા કોઈ જ નાના બબલ નથી આવતા. એટલે કે પાણીના જે પરપોટા જેવું દેખાતું હતું ને એ નથી દેખાતું. તો એનું એક કારણ છે કે એની અંદર મોઇશ્ચર બિલકુલ નથી. એટલે કે એકદમ સરસ એ તળાઈ ગઈ છે, ક્રિસ્પી બની ગઈ છે. તો આ સ્ટેજ ઉપર હવે આપણે એને બહાર કાઢી લેવાની છે. એની સાઈડમાં આવતા જે પરપોટા હોય બબલ્સ એ ઓછા થઈ જાય એનો મતલબ છે કે પૂરી એકદમ સરસ તળાઈ ગઈ છે. તો એ જ પ્રમાણે આપણે જે બીજી બેચ છે એ પણ તળીને તૈયાર કરી લેવાની છે. અને જો એવું થાય કે તેલ તમારું વધારે પડતું કદાચ ગરમ થઈ ગયું હોય તો તમારે થોડી વાર માટે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની અને પછી ફરી પાછું ચાલુ કરવાનું. તો આ રીતે બધી જ પૂરી તૈયાર કરી લેવાની. અવાજ પરથી જ તમને આઈડિયા આવી જશે કે આપણી જે પૂરી છે એ કેટલી સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે. તો તમે એકવાર આ ચાટ ફરસી પૂરીની રેસીપીને ચોક્કસથી ટ્રાય કરો. આજની રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો. આ પૂરીને તમે 1 થી 1.5 મહિના સુધી સ્ટોર કરી શકો છો. બિલકુલ જ ખરાબ નથી થતી. તમને જો રેસીપી પસંદ આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે.